ધાંગધ્રા શહેરના જોગાસર તળાવના સર્વાંગી વિકાસ અને બ્યુટિફિકેશન માટે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા અને નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની વિશેષ પહેલથી મંજૂર થયેલા ₹3.50 કરોડના ખર્ચે ચાલી રહેલી કામગીરી હવે પૂર્ણતાના આરે છે। આ કામગીરીની ગુણવત્તા અને ગતિ સુનિશ્ચિત કરવા માટે આજે પૂર્વ મંત્રી આઈ કે જાડેજા અને નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે સ્થળ પર જઈ સરપ્રાઇઝ નિરીક્ષણ કર્યું હતું। નિરીક્ષણ દરમિયાન પૂર્વ કારોબારી ચેરમેન ગાયત્રીબા રાણા, પૂર્વ શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજા સહિતના હોદ્દેદારો અને નગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા। પ્રતિનિધિ મંડળે ચાલી રહેલી કામગીરીનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને ટેન્ડર મુજબ નિયમો અનુસાર અને ઉચ્ચ ગુણવત્તાથી કામ પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને કડક સૂચનાઓ આપી હતી। નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાએ સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ પ્રકારની કચાસ ચલાવવામાં આવશે નહીં અને જોગાસર તળાવને લોકો માટે રમણીય સ્થળ અને જિલ્લાનું આકર્ષક પિકનિક પોઈન્ટ બનાવવા નગરપાલિકા પ્રતિબદ્ધ છે। આ નિરીક્ષણથી વિકાસ કાર્યને વધુ વેગ મળશે અને ટૂંક સમયમાં શહેરવાસીઓને સુંદર સુવિધાસભર સ્થળ ઉપલબ્ધ થશે તેવી અપેક્ષા છે।